જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ તે પહેલા વોર્ડ નંબર 3માં ઉમેદવારોનું વિજય સરઘસ નીકળ્યું હતું। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી 21 જુલાઈના રોજ યોજાનાર છે, ત્યારે આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હોય, જેને લઈને વોર્ડ નંબર 3માં ભાજપની પેનલના 4 ઉમેદવારોમાંનો એક ઉમેદવારનું ફોર્મ રદ થયું છે। સાથે વોર્ડ નંબર 3માં સામે પક્ષે બીજા કોઈ જ ઉમેદવાર ન હોય, જેને કારણે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાનાર અબ્બાસ કુરેશી સહિત 2 મહિલા ઉમેદવાર સહિત 3 ઉમેદવારો ભાજપમાંથી બિનહરીફ થયા છે। ત્યારે તેમનું વિજય સરઘસ ડીજેના તાલે વાજતે ગાજતે કાઢવામાં આવ્યું છે। આ વિજય સરઘસ વોર્ડ નંબર 3ના વિસ્તારમાં આવી પહોંચતા લોકો દ્વારા ઉમળકાભેર પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ વિસ્તારના નગરજનોએ પણ વધાવી લીધું હતું। સુખનાથ ચોક ખાતેથી નીકળેલી આ વિજય સરઘસમાં ખાસ ઉપસ્થિત રહેવા રીબડાથી અનિરુદ્ધસિંહ બાપુ અને ભાજપ પ્રદેશના આગેવાનો તેમજ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સહિતના આગેવાનો તેમજ ભાજપના કાર્યકર્તાઓ ખૂબ જ બહોળી સંખ્યામાં જોડાયા હતા। અમારા વોર્ડના કામ અમે સંપૂર્ણપણે જવાબદારીપૂર્વક નિભાવશું। કેટલા કામો બાકી છે? કેટલા પ્રાયોરિટી આપશો? અમે અમારા વોર્ડને વિસ્તારના લોકોની બધી સુવિધા પૂરી પાડશું, પ્રાથમિક સુવિધા બધી પૂરી પાડશું, લાઇટ, પાણી, ગટર, રોડ, રસ્તા, બધી જવાબદારી અમે જવાબદારીપૂર્વક નિભાવશું। આજે બિનહરીફ થયા છો, કોંગ્રેસમાં કેવી ખુશી? ભાજપમાં ભાજપ એટલે કોંગ્રેસમાં ભાજપમાંથી જે ભાજપના પદાધિકારીઓએ અને જે ભારતીય જનતા પાર્ટી અમારા પર જે ભરોસો મૂક્યો છે, તે ભરોસો અમે તોડશું નહીં અને ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસો રહેશું। અને જે વિજયભાઈ રૂપાણીએ અમારી ઉપર જે ભરોસો મૂકીને અમને જે ટિકિટ આપી છે, તેમાં અમે વિજય થયા છીએ અને બિનહરીફ થયા છીએ। તમે સાથે વિજેતાઓનું નામ? આજે અમારી પેનલ બિનહરીફ જીતી છે અને વિજયભાઈ રૂપાણી અમારી ઉપર જે વિશ્વાસ રાખ્યો છે, અમે પૂરેપૂરા કામ કરશું અને પાર્ટીનું બધું કામ કરશું। અમે અનિશ ગોદાણાનો રિપોર્ટ, જૂનાગઢ।